નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 કોમર્સ અને 11 આર્ટ્સના વિદ્યાર્થીઓ માટે ઇકોનોમિક્સ વિષયનું ચેપ્ટર નંબર 8 એનો ભાગ 6. અત્યાર સુધી આ ચેપ્ટર નંબર 8 આર્થિક સુધારાઓ એના આપણે 5 વિડિયો લેક્ચરના સેશન પૂરા કર્યા છે. બરોબર. ભારત દેશની અંદર આર્થિક સુધારાઓની જરૂરિયાત શા માટે ઊભી થઈ, એ આર્થિક સુધારાઓ કરવા પાછળના હેતુઓ કયા કયા હતા અને એ આર્થિક સુધારાના મુખ્ય ઘટકો કયા કયા છે એના વિશે આપણે અત્યાર સુધી અભ્યાસ કરી ચૂક્યા છીએ. એને રિવાઇઝ કરી અને પછી આ છઠ્ઠા સેશનની શરૂઆત કરીએ. બરાબર. 1 જુલાઈ 1991 થી ભારત દેશમાં આર્થિક સુધારાઓનો અમલ શરૂ થયો છે. દેશના આર્થિક ક્ષેત્રમાં ક્રાંતિકારી પરિવર્તનો થયા, ધરમૂળથી પરિવર્તનો થયા અને ભારત દેશની અંદર વિદેશી ચલણની એટલે કે વિદેશી હુંડિયામણની તંગી સર્જાતા એ દેશમાં ભૂતપૂર્વ વડાપ્રધાન ડોક્ટર મનમોહન સિંહની અધ્યક્ષતામાં એ આર્થિક સુધારાઓનો અમલ થવા પામ્યો છે. એ વખતે એટલે કે 90 ના દશકામાં 1990 ના દશકામાં ભારત દેશમાં ગંભીર આર્થિક કટોકટી સર્જાઈ હતી. વિદેશી હુંડિયામણની તીવ્ર અછત સર્જાઈ હતી. આ ચેપ્ટરની શરૂઆતમાં આપણે વિદેશ વેપાર કઈ રીતે ચાલે છે એનો પરિચય કેળવી ચૂક્યા છે. બરાબર. ભારત દેશમાં વિદેશ વેપાર અથવા તો વિશ્વના કોઈ પણ દેશ સાથે ભારતે જો આયાત નિકાસના વ્યવહારો કરવા હોય અથવા તો વિશ્વના કોઈ પણ બે દેશ વચ્ચે જ્યારે વેપાર થતો હોય ત્યારે એમાં સર્વ સ્વીકૃત આંતરરાષ્ટ્રીય ચલણ અમેરિકન ડોલરમાં એના મૂલ્યની એની કિંમતોની ચૂકવણી થાય છે. આપણે ભણી ગયા છીએ. તો એ 90 નો દશકો અને સમયગાળો ભારતમાં એવો વીત્યો, એવો પસાર થયો એ સમય કે એ વખતે દેશની આયાતો મોટા પ્રમાણમાં વધી અને એના સામે એ નિકાસોનું પ્રમાણ ઘટ્યું છે. નિકાસો નહિવત થઈ અને આયાતો ભરપૂર પ્રમાણમાં વધી. ભારત દેશનું વિદેશી દેવું વધતું ગયું અને એ દેવું ચૂકવવા માટે વિદેશી હુંડિયામણની તીવ્ર અછત ઊભી થઈ. વિદેશી ચલણ એટલે કે વિદેશી હુંડિયામણ એ પૂરતા પ્રમાણમાં દેશની કેન્દ્ર સરકાર પાસે પ્રાપ્ય હતું નહીં અને ઇન્ટરનેશનલ મોનિટરી ફંડ IMF અને વર્લ્ડ બેંક એટલે કે વિશ્વ બેંક પાસેથી આકરી શરતોએ ભારતે ધિરાણ લેવું પડ્યું, લોન લેવી પડી, ભારત દેશનું સોનું ગીરવે મૂકવું પડ્યું. એ સોનું ગીરવે મૂકી અથવા તો સોનું વેચવા કાઢી અને IMF અને વર્લ્ડ બેંક પાસેથી લોન લીધી અને એમાંથી દેવું ભરપાઈ કરવામાં આવ્યું. અને એ IMF અને વિશ્વ બેંકે લોન આપતી વખતે ભારત દેશ ઉપર કેટલાક આકરા પ્રતિબંધો મૂક્યા, આકરી શરતો કરી અને એ શરતોના એક ભાગ રૂપે જ ભારત દેશમાં આર્થિક સુધારાઓનો અમલ શરૂ થયો છે. અત્યારે ભારતીય અર્થતંત્ર જે પૂરપાટ ઝડપે દોડી રહ્યું છે, બરાબર, ભારતીય અર્થતંત્રનો જે ગતિશીલ રીતે વિકાસ થયો છે, ભારતીય અર્થતંત્રમાં નોંધપાત્ર રીતે આર્થિક વિકાસ, આર્થિક વૃદ્ધિ નોંધાયા છે, ભારતીય અર્થતંત્રની પ્રગતિ અને ઉન્નતિ થઈ છે, એનું શ્રેય એ આર્થિક સુધારાઓને ફાળે જાય છે. બરાબર. દેશમાં મુખ્ય 3 સ્વરૂપે આર્થિક સુધારાઓ અમલમાં મૂકવામાં આવ્યા. કયા કયા 3 સ્વરૂપે? નંબર 1 ઉદારીકરણ, આર્થિક સુધારાનું બીજું સ્વરૂપ અથવા તો બીજું ઘટક ખાનગીકરણ અને ત્રીજું મુખ્ય ઘટક, ત્રીજું સ્વરૂપ વૈશ્વિકીકરણ. આ 3 મુખ્ય સ્વરૂપે દેશના અર્થતંત્રમાં નોંધપાત્ર રીતે સુધારાઓ થયા, ક્રાંતિકારી પરિવર્તનો થયા. એમાં ઉદારીકરણનો વિગતવાર પરિચય આપણે મેળવી લીધો. ઉદારીકરણ કોને કહેવાય? ઉદારીકરણથી ભારતના અર્થતંત્ર ઉપર શું અસરો થઈ? હવે આજે શરૂઆત કરવાની છે ખાનગીકરણ. ઉદારીકરણ એટલે સીધા સાદા અર્થમાં આપણે
એટલું સમજીએ. બાકી વિસ્તૃત તો આપણે ચર્ચા કરી જ છે આગલા સેશનોમાં કે ક્રમશઃ બજારની અંદર સરકારનો હસ્તક્ષેપ ઘટાડતા જવું, સરકારના કે રાજ્યની દખલગીરી ઘટાડતા જવું અને માંગ અને પુરવઠાના પરિબળોને આધારે એ બજારના તમામ નિર્ણયો, કિંમત નિર્ધારણ અને ઉત્પાદનથી માંડી અને તમામ નિર્ણયો એ બજારની પ્રવર્તમાન પરિસ્થિતિના આધારે વેપારી અને ગ્રાહકો દ્વારા લેવામાં આવે, બજાર તંત્ર દ્વારા લેવામાં આવે. સરકારના નિયંત્રણો હળવા થાય, ઘટે અથવા તો નાબૂદ થાય. અત્યાર સુધી દેશની બજારો ઉપર, દેશના વેપાર ધંધા અને ઉદ્યોગો ઉપર સરકારના અમુક પ્રતિબંધો હતા, આકરા નિયંત્રણો હતા. એ ઘટે અથવા નાબૂદ થાય અથવા હળવા થાય અને ક્રમશઃ રીતે ધીમે ધીમે એક સામતા નાબૂદ ન થાય, ક્રમશઃ રીતે ધીમે ધીમે એમાં વેપારીઓ નિર્ણય લેતા થાય માંગ અને પુરવઠાના પરિબળોને આધારે. એવી વ્યવસ્થાને ઉદારીકરણ કહેવાય છે. ઉદારીકરણ એ આર્થિક સુધારાનો પ્રથમ મુખ્ય ઘટક છે. ભારતમાં ઉદારીકરણની નીતિ લાગુ છે અને 1991 થી લાગુ કરવામાં આવી છે અને અત્યારે પ્રવર્તમાન સમયમાં પણ ચાલુ છે આર્થિક ઉદારીકરણ. બરાબર. હવે આર્થિક સુધારાનો બીજો મુખ્ય ઘટક ખાનગીકરણ, પ્રાઇવેટાઇઝેશન. બરાબર. એની આજે આપણે શરૂઆત કરવાની છે. સૌથી પહેલા તો ખાનગીકરણનો પરિચય મેળવવામાં આપણે એનો અર્થ સમજીશું, એની વ્યાખ્યા સમજીશું. બરાબર. અર્થશાસ્ત્રની પરિભાષામાં ખાનગીકરણ કહેવાય કોને? ખાનગીકરણનો શું અર્થ આપી શકાય? એ ખાનગીકરણની બે વ્યાખ્યાઓ છે. નંબર 1 પહેલી વ્યાખ્યા ખાનગીકરણ અથવા તો પ્રાઇવેટાઇઝેશન. પહેલી વ્યાખ્યા ખાનગીકરણની તો કે ખાનગીકરણ એટલે ઔદ્યોગિક માલિકીનું જાહેર ક્ષેત્રમાંથી ખાનગી ક્ષેત્રમાં હસ્તાંતરણ. બરોબર. ઉદ્યોગોની માલિકી ફેરવવી, ઉદ્યોગોનો માલિકી હક બદલાવવો, ચેન્જ કરવો, એનું રૂપાંતરણ કરવું, એનું હસ્તાંતરણ કરવું, એને કહેવાય ખાનગીકરણ. હવે જો અહીંયા પહેલી વ્યાખ્યા જે છે ને એ ખૂબ જ સાદા શબ્દોમાં, સરળ શબ્દોમાં, સામાન્ય ભાષામાં આપવામાં આવેલી છે. બરોબર. તો કે ખાનગીકરણ એટલે શું? તો ખાનગીકરણ એટલે બીજું કંઈ જ નહીં પણ ઔદ્યોગિક માલિકીનું જાહેર ક્ષેત્રમાંથી ખાનગી ક્ષેત્રમાં હસ્તાંતરણ. અત્યાર સુધી દેશના તમામ ઔદ્યોગિક એકમો, કંપનીઓ, સંસ્થાઓની માલિકી જે સરકાર હસ્તક હતી, રાજ્ય અથવા તો કેન્દ્ર સરકારની માલિકી હતી, એમાંથી એ ખાનગી ક્ષેત્રના કોઈ વ્યક્તિ, પેઢી, સંસ્થાને એ માલિકીનું હસ્તાંતરણ કરી નાખવામાં આવે, એ માલિકી હક એને સોંપી દેવામાં આવે અને આ રીતે માલિકી હકમાં જે ફેરબદલી થાય, માલિકી હક જે ચેન્જ થાય. અત્યાર સુધી રાજ્ય અથવા તો કેન્દ્ર સરકારની માલિક હતી એ કંપનીની, એ સંસ્થાની કે ધંધાકીય કે ઔદ્યોગિક એકમોની, એ માલિકી હક બદલાય, માલિકી હક ફરે, માલિકી હક ચેન્જ થાય. માલિકી હક અત્યાર સુધી કે જે રાજ્ય અને કેન્દ્ર સરકારના હસ્તક હતો એમાંથી બદલાય અને કોઈ ખાનગી વ્યક્તિ, પેઢી કે સંસ્થાના હાથમાં માલિકી હક આવે તો એ માલિકી હકમાં જે હસ્તાંતરણ થાય છે, માલિકી હકમાં જે ફેરફાર આવે છે, માલિકી હકનું જે રૂપાંતર થાય છે, એને કહેવાય છે ખાનગીકરણ અથવા પ્રાઇવેટાઇઝેશન. તો ઔદ્યોગિક એકમોની માલિકીનું હસ્તાંતરણ, ઔદ્યોગિક એકમોની માલિકીમાં બદલાવ લાવવો, ઔદ્યોગિક એકમોની માલિકી બદલાવવી, એના માલિકી હકમાં ચેન્જ કરવું, પરિવર્તન કરવું, એને કહેવાય ખાનગીકરણ. ટૂંકમાં કોઈ પણ ધંધાકીય એકમ, પછી એ કંપની હોય કે સંસ્થા હોય કે ઔદ્યોગિક ગૃહ હોય, બરાબર, કે જેની માલિકી અત્યાર સુધી રાજ્ય અથવા તો કેન્દ્ર સરકાર હસ્તક હતી એમાંથી બદલાય અને કોઈ ખાનગી વ્યક્તિ, પેઢી, સંસ્થા કે ખાનગી કંપનીના હાથમાં જાય, એનો માલિકી હક બદલાય, તે પ્રક્રિયાને ખાનગીકરણ કહેવાય છે. ઉદ્યોગોનો માલિકી હકમાં બદલાવ. બીજી વ્યાખ્યા ખાનગીકરણની, જાહેર ક્ષેત્રના ઉદ્યોગોની માલિકી અને સંચાલન પૂર્ણ રૂપે અથવા આંશિક રૂપે એટલે કે અંશતઃ ખાનગી ક્ષેત્રને સોંપવાની પ્રક્રિયા એટલે ખાનગીકરણ. આ બીજી વ્યાખ્યા જરાક
વિસ્તૃત છે, ડીપમાં આપવામાં આવી છે આ વ્યાખ્યા, બરાબર, કે જાહેર ક્ષેત્રના ઉદ્યોગોની માલિકી અને સંચાલન બંને, બરાબર, કોઈ પણ સંસ્થા હોય, કોઈ પણ ધંધાકીય પેઢી હોય, એકમ હોય કે કંપની હોય, એના સંચાલન માટે બે આવશ્યક તત્વો છે, એક એની માલિકી અને બીજું એનું સંચાલન, બરાબર. એ માલિકી અને સંચાલન પૂરેપૂરું પૂર્ણ રૂપે અથવા તેમાંથી અડધા ભાગ પડે અંશતઃ આંશિક રૂપે એ ખાનગી વ્યક્તિને કે ખાનગી ક્ષેત્રને સોંપી દેવાની પ્રક્રિયા એટલે ખાનગીકરણ. અત્યાર સુધી માલિકી અને સંચાલન બંને સરકાર હસ્તક હતું, બરાબર. હમણાંનું જ આપણે ઉદાહરણ લઈએ, તાજેતરનું જ, બરાબર, તો કોરોનાની વૈશ્વિક મહામારી પહેલા જે ભારત દેશનું બજેટ બહાર પડ્યું સંસદમાં, તો એમાં નાણામંત્રી નિર્મલા સીતારામને જાહેરાત કરેલી છે ચાલુ વર્ષની અંદર કે LIC લાઈફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા, LIC અત્યારે સંપૂર્ણપણે સરકારની માલિકી હેઠળ છે, કેન્દ્ર સરકારની માલિકી હેઠળ છે. કેન્દ્ર સરકાર એનું સંચાલન કરે છે. માલિકી અને સંચાલન બંને સરકાર હસ્તક છે, દેશની કેન્દ્ર સરકાર હસ્તક. હવે એમાં 25% એનો હિસ્સો વહેંચવામાં આવશે ખાનગી વ્યક્તિઓને કે ખાનગી સંસ્થાઓને કે ખાનગી પેઢીઓને. સરકારનો જે 100% હિસ્સો હતો એમાંથી 25%માં ખાનગી ક્ષેત્રને પ્રવેશવાની છૂટ આપવામાં આવશે. તો 75% સરકારનો હિસ્સો, 25% ખાનગી ક્ષેત્રનો. તો આ અંશતઃ રીતે આંશિક ખાનગીકરણ થયું કહેવાય. બરાબર. ટૂંક સમયમાં સરકારે યોજના ઘડી રહી છે, બરાબર, કે IPO ના માધ્યમ દ્વારા એ LIC નું ખાનગીકરણ કરવામાં આવે 25%. આવા ઘણા બધા એકમો છે. ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન છે, ONGC છે, ઓઇલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન, IOC ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન, ભારત હેવી ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડ BHEL, BHEL, બરાબર. ઘણા બધા આવા ઔદ્યોગિક એકમો છે, કંપનીઓ છે કે પેઢીઓ છે કે સંસ્થાઓ છે કે અગાઉ એની માલિકી અને સંચાલન બંને પૂર્ણ રૂપે સરકાર પાસે હતા, રાજ્ય અથવા તો કેન્દ્ર સરકારની માલિકી હેઠળ હતા, બરાબર. એની માલિકી પણ સરકારની, એટલે કે એમાં સંપૂર્ણપણે નાણાકીય રોકાણ, મૂડી રોકાણ પણ કેન્દ્ર સરકારનું અથવા તો જે તે રાજ્યની રાજ્ય સરકારોનું, અને એનો રોજબરોજનો દૈનિક વહીવટ, એનું સંચાલન, એના નિર્ણયીકરણની પ્રક્રિયા દૈનિક એ પણ સરકાર હસ્તક રહેવા પામતી હતી. હવે સરકારને નાણાંની જરૂરિયાત ઊભી થતા, સરકારને વિકાસ કાર્યોમાં નાણાંની અછત સર્જાતા સરકારે આર્થિક સુધારાના એક ઘટક તરીકે, આર્થિક સુધારાના એક મુખ્ય ભાગ તરીકે ખાનગીકરણનો ઓપ્શન સ્વીકાર્યો છે. ખાનગીકરણનો વિકલ્પ એ સ્વીકાર્યો છે કે જેમાં આવા જે નફો કરતા જાહેર સાહસો છે, સરકારની માલિકી હેઠળના નફો કરતા જે એકમો છે, રેલવેનું ખાનગીકરણ થઈ રહ્યું છે ટૂંક સમયમાં, બરાબર. રેલવે અત્યાર સુધી એ ભારત સરકારની માલિકી હેઠળ હતું. તેજસ એક્સપ્રેસને મંજૂરી આપી અને અમુક રૂટ ઉપર રેલવેના ખાનગીકરણની પ્રક્રિયાને આરંભી દેવાઈ છે. એવી જ રીતે તાર ટપાલ અને ટેલિફોન ક્ષેત્ર કે જે અત્યાર સુધી સરકારની માલિકી હેઠળ હતું, વર્ષ 2000 થી BSNL પછી એ ખાનગી કંપનીઓને પ્રવેશવાની છૂટ આપવામાં આવી. તાર ટપાલ ક્ષેત્રની અંદર પણ ખાનગી કુરિયર કંપનીઓને પ્રવેશવા દેવામાં આવી. ટૂંકમાં કે જે ઔદ્યોગિક એકમ ની માલિકી અને સંચાલન એ રાજ્ય અથવા તો કેન્દ્ર સરકાર હસ્તક હોય, એના તાબા હેઠળ હોય, બરાબર, એમાં મૂડી રોકાણ એટલે કે માલિકી અને એનો રોજબરોજનો વહીવટ, એની કામગીરી અને એનું સંચાલન પણ એ સરકાર હસ્તક હોય, એને પૂરેપૂરું આખે આખું પૂર્ણ રૂપે સંપૂર્ણ અથવા તો એમાંથી અમુક હિસ્સો, અમુક ટકાવારી, અમુક ભાગ એ આંશિક રીતે, અંશતઃ રીતે એ કોઈ ખાનગી વ્યક્તિ, ખાનગી પેઢી કે ખાનગી રોકાણકારોને સોંપી દેવાની પ્રક્રિયા એને કહેવાય છે ખાનગીકરણ. પૂરજોશમાં ભારતની અંદર આ ખાનગીકરણની પ્રક્રિયા અત્યારે ચાલી રહી છે. બરોબર. હાલના તબક્કે સંરક્ષણને બાદ કરતા, ડિફેન્સ મિનિસ્ટર, બરોબર, સંરક્ષણને બાદ કરતા કોઈ પણ ક્ષેત્ર એવું નથી કે જેમાં સરકારે ખાનગીકરણને છૂટ ન આપી. વીમા ક્ષેત્રની અંદર આપી દીધી છે, બેન્કિંગ ક્ષેત્રમાં પણ ખાનગીકરણને છૂટ છે, રેલવે જે અત્યાર સુધી બાકાત રહ્યું હતું, રેલવેમાં પણ ખાનગીકરણની પ્રક્રિયાને આરંભી દેવામાં આવી છે. તાર ટપાલ અને ટેલિફોનના ક્ષેત્રમાં પણ ખાનગીકરણ થઈ ચૂક્યું છે અમુક હદ સુધી, 74% ની મર્યાદામાં.
બરાબર. તો એ આંશિક છે, અંશતઃ છે. એટલે પૂરેપૂરું માલિકી અને સંચાલન ફેરબદલી થાય અથવા તો એમાંથી અંશતઃ આંશિક રીતે કોઈ ફેરબદલી થાય, કહેવાય તો એને ખાનગીકરણ છે. એટલે કે અત્યાર સુધી જે ઉદ્યોગોની માલિકી અને સંચાલન, જે ઔદ્યોગિક એકમ, પછી એ પેઢી હોય, સંસ્થા હોય કે કંપની હોય, એની માલિકી અને સંચાલન અત્યાર સુધી સરકાર હસ્તક હતું, રાજ્ય અથવા તો કેન્દ્ર સરકારના તાબા હેઠળ હતું, એમાંથી એને પૂર્ણપણે એટલે કે સંપૂર્ણ પૂર્ણ રૂપે અથવા તો એમાંથી આંશિક રૂપે અંશતઃ એને ખાનગી વ્યક્તિઓને કે ખાનગી ક્ષેત્રને સોંપી દેવાની પ્રક્રિયા એટલે ખાનગીકરણ. હવે આપણે એના ખાનગીકરણના અર્થ અને વ્યાખ્યાના 2 પોઈન્ટ જોયા પછી, અર્થશાસ્ત્રની પરિભાષામાં એની 2 જુદી જુદી વ્યાખ્યાઓ ભણ્યા પછી, હવે ભારતમાં ખાનગીકરણની પ્રક્રિયા કઈ રીતે ચાલી રહી છે એનો આપણે થોડો અભ્યાસ કરવાનો છે. બરોબર, વિગતવાર આગલા સેશનમાં ભણવાનું છે. બરોબર, તો ભારતમાં ખાનગીકરણની પ્રક્રિયા એ મુખ્યત્વે 3 રીતે થતી જોવા મળે છે. ભારત સરકારે જે ખાનગીકરણનો ઓપ્શન અમલમાં મૂક્યો છે એમાં અલગ અલગ 3 પેટા પ્રકારો જોવા મળે છે. ભારતની કેન્દ્ર સરકાર દ્વારા આર્થિક સુધારાઓના ભાગરૂપે 1991 ના વર્ષથી જે આર્થિક ઉદારીકરણ કર્યા બાદ ખાનગીકરણનો ઓપ્શન અજમાવવામાં આવ્યો છે, એ ખાનગીકરણના ઓપ્શનમાં 3 અલગ અલગ પેટા ઓપ્શન આપવામાં આવ્યા છે. વિમૂડીકરણ દ્વારા પણ ખાનગીકરણ થઈ શકે. બીજી રીત છે ખાનગીકરણની, એમાં જાહેર ક્ષેત્ર માટે અત્યાર સુધી જે ઉદ્યોગો અનામત રાખવામાં આવેલા હતા, બરાબર, સંરક્ષણ ઉદ્યોગ છે કે પછી રેલવે છે, આ બધું જાહેર ક્ષેત્ર માટે અનામત હતું. એવા જાહેર ક્ષેત્ર માટે અનામત રાખવામાં આવેલા ઉદ્યોગો ઓછા કરી, જાહેર ક્ષેત્ર માટે અનામત રાખવામાં આવેલા ઉદ્યોગોને ઘટાડી, એમની સંખ્યા ઓછી કરી અને ખાનગી ક્ષેત્રને ધીમે ધીમે વિસ્તારતા જવું, ખાનગી ક્ષેત્રનો વ્યાપ ધીમે ધીમે વધારતા જવું, તો એ પણ ખાનગીકરણનો એક બીજો ઓપ્શન છે. અને ત્રીજો ઓપ્શન છે ખાનગીકરણનો કે જેમાં જાહેર અને ખાનગી બંને ક્ષેત્રની સંયુક્ત માલિકીના ઉદ્યોગો સ્થાપવા, તો એ રીતે પણ ખાનગીકરણ થઈ શકે. તો આ અલગ અલગ 3 રીતો. એમાં પહેલી રીત છે વિમૂડીકરણ કરીને, વિમૂડીકરણ દ્વારા ખાનગીકરણ થઈ શકે. બીજું છે કે અત્યાર સુધી દેશના અર્થતંત્રમાં દેશની કેન્દ્ર સરકાર દ્વારા 3 ક્ષેત્રો, સંરક્ષણ છે, રેલવે છે, બરાબર, એવા 3 ક્ષેત્રો એ જાહેર ક્ષેત્ર માટે રિઝર્વ રાખવામાં આવ્યા હતા, જાહેર ક્ષેત્ર માટે અનામત રાખવામાં આવ્યા હતા કે એ 3માં ખાનગી ક્ષેત્રને પ્રવેશની છૂટ નહોતી, કોઈ પણ સંજોગોમાં નહોતી. એને ધીમે ધીમે ઘટાડી, એ જાહેર ક્ષેત્ર હેઠળના ઉદ્યોગો ધીમે ધીમે ઘટાડી અને એમાં ખાનગી ક્ષેત્રને પ્રવેશવાની છૂટ આપી, ભલે અમુક શરતો સાથે, બરાબર, ખાનગી ક્ષેત્રને પ્રવેશવાની છૂટ આપી અને એ ખાનગી ક્ષેત્રને ધીમે ધીમે વિસ્તારતા જઈ એનો વ્યાપ વધારી અને ખાનગીકરણની પ્રક્રિયા અમલમાં મૂકવામાં આવે છે. અને ત્રીજું, ખાનગી અને જાહેર ક્ષેત્ર બંનેની સંયુક્ત માલિકી, બંનેનું જોઈન્ટ વેન્ચર, બરાબર, અમુક ટકા હિસ્સો જાહેર ક્ષેત્ર હેઠળ એટલે કે સરકાર હસ્તક અને અમુક ટકા હિસ્સો ખાનગી વ્યક્તિ કે ખાનગી પેઢી કે ખાનગી કંપની હસ્તક, એ પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ, બરાબર, એને આપણે પીપીપી તરીકે ઓળખીએ છીએ, પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ, આ પીપીપી મોડેલ. સરકારના 50% હિસ્સો 50% ખાનગી ક્ષેત્ર, બંનેની સંયુક્ત માલિકી, સંયુક્ત સંચાલન, સંયુક્ત મૂડીરોકાણ, આ બંનેના જોઈન્ટ વેન્ચર દ્વારા પણ ખાનગીકરણની પ્રક્રિયાને અમલમાં મૂકવામાં આવે છે. બરાબર, તેમાં સૌથી પહેલો ઓપ્શન છે વિમૂડીકરણ દ્વારા. તો વિમૂડીકરણ કોને કહેવાય? વિમૂડીકરણ એટલે શું? અર્થશાસ્ત્રની પરિભાષામાં આપણે વિમૂડીકરણનો શું અર્થ આપી શકીએ, એ વિમૂડીકરણનો અર્થ આપણે સમજવાનો છે કે વિમૂડીકરણ એટલે સરકાર જાહેર ક્ષેત્રના પોતાની માલિકીના શેર ખાનગી ક્ષેત્રને વેચે તો તેને વિમૂડીકરણ કહેવામાં આવે છે. સરકાર જાહેર ક્ષેત્રની અંદરના પોતાની માલિકીના શેર એ ખાનગી ક્ષેત્રને વેચી દે, બજાર ભાવે એનું વેચાણ કરી દે, તો એ પ્રક્રિયાને વિમૂડીકરણ કહેવામાં
દાખલા તરીકે ઉદાહરણ લઈએ આપણે LIC નું, બરાબર. 100% હિસ્સો સરકારનો હતો, મૂડીરોકાણ સરકારનું, માલિકી પણ કેન્દ્ર સરકારની અને એનું સંચાલન અને વહીવટ પણ સરકાર હસ્તક, બરાબર. હવે એ LIC માં પોતાનો જે ભાગ છે સરકારનો, કેન્દ્ર સરકારનો, બરાબર, એમાંથી 25% કે એમાંથી 30% કે 5% એ ખાનગી ક્ષેત્રને કે ખાનગી વ્યક્તિઓને કે જાહેર જનતાને અથવા તો ખાનગી પેઢીઓને વહેંચી દેવામાં આવે, બજાર ભાવે એની કિંમત લઈ અને એનું વેચાણ કરી દેવામાં આવે, તો LIC માં બી મૂડીકરણની પ્રક્રિયા થઈ કહેવાય. આ ખાનગીકરણનો એક ઓપ્શન છે પ્રાઇવેટાઇઝેશનનો, કે જેની અંદર સરકાર અત્યાર સુધી સંપૂર્ણપણે માલિકી ધરાવતી હતી, જાહેર ક્ષેત્ર હસ્તક હતું એ યુનિટ, એ એકમ, બરાબર, અને એમાંથી સરકાર પોતાની જે માલિકી છે એને પાછી ખેંચી લે, એનો ભાગ કાઢી લે અથવા ઓછો કરી નાખે, બરાબર, અને પોતાની માલિકીના જે શેર છે એ ખાનગી વ્યક્તિને કે ખાનગી પેઢીઓને કે ખાનગી કંપની કે સંસ્થાઓને વેચી દે, તો એ પ્રક્રિયાને વિમૂડીકરણ કહેવામાં આવે છે. ભારત દેશની અંદર ખાનગીકરણની પ્રક્રિયા એ 2 થી 3 રીતે થતી જોવા મળે છે. એમાં પહેલી રીત છે જાહેર ક્ષેત્રના તમામ શેર ખાનગી ક્ષેત્રને વેચીને અથવા તો માલિકીનું સંપૂર્ણપણે હસ્તાંતરણ કરી અને એને પણ ખાનગીકરણ કહેવાય છે. એ રીતે પણ ખાનગીકરણ થાય છે. પૂર્ણપણે હસ્તાંતર, સરકારનો ભાગ જ નહીં રાખવાનો. અત્યાર સુધી સરકારની માલિકી 100% હતી અને 100% વેચાણ કરી દીધું ખાનગી ક્ષેત્રને, તો એ સંપૂર્ણપણે ખાનગીકરણ થયું કહેવાય. એમાં આંશિક કે અંશતઃનો કોઈ વિકલ્પ નથી. સરકારનો જેટલો ભાગ હતો, જેટલો હિસ્સો હતો, એ તમામે તમામ ખાનગી ક્ષેત્રને, ખાનગી પેઢીઓને કે ખાનગી વ્યક્તિઓને વહેંચી દેવામાં આવ્યો, તે પૂર્ણપણે ખાનગીકરણ થયું કહેવાય, અથવા તો એ પ્રક્રિયાને સંપૂર્ણપણે ખાનગીકરણ, ટોટલી પ્રાઇવેટાઇઝેશન થયું કહેવાય છે. બીજો એક ઓપ્શન એવો છે જેમાં સરકાર અમુક ટકા હિસ્સો વેચે, 49%, 29%, 51%, વધુમાં વધુ 74 કે 75%, બરાબર. કેટલેક અંશે સરકાર પોતાની પાસે રાખે છે માલિકી હક અથવા સંચાલનનો હક, પણ અહીંયા એવું બનતું નથી. અહીંયા પૂર્ણપણે માલિકી હકની ફેરબદલી થાય છે. સંપૂર્ણપણે સરકાર પોતાનો હિસ્સો વહેંચી દે છે, બજાર ભાવે એની કિંમત ઉચ્ચાવી લે છે. નફો કરતા જાહેર સાહસોને જ આ ખાનગીકરણનો વિકલ્પ લાગુ પડે છે. ખોટ કરતા જાહેર એકમોમાં ખાનગીકરણ અપનાવી શકાતું નથી, બરાબર. સારી રીતે ચાલી રહેલા, વિકસિત હોય એવા નફો કરતા જાહેર સાહસોને વેચી અને સરકાર આ ખાનગીકરણની પ્રક્રિયાના માધ્યમથી એ નાણાં ઊભા કરે છે અને દેશના વિકાસ કાર્યોમાં એ નાણાંને ઉમેરે છે અને દેશને પ્રગતિના પંથે એ આર્થિક વિકાસ અને આર્થિક વૃદ્ધિ તરફ આગળ વધારે છે. હવે પછીના નેક્સ્ટ સેશનમાં ખાનગીકરણની પ્રક્રિયાના બીજા વિકલ્પો, ખાનગીકરણની પ્રક્રિયાથી થતા લાભાલાભ અને ત્રીજું ઘટક વૈશ્વિકીકરણ, એના વિશે આપણે અભ્યાસ કરીશું.